રાજકોટની એક યુવતીને પ્રેમજાળમાં પહેલા તો ફસાવી અને ત્યારબાદ તેને ભગાડી લઈ જવામાં આવી। અમદાવાદ સહિત અનેક શહેરોમાં તેને ભગાડી લઈ જઈ અને અનેક વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો। જોકે પરિવારે આક્ષેપ કર્યો કે તેની સાથે દુષ્કર્મ થયું છે, તો દુષ્કર્મી અને સાથે તેના મદદગારી એ બંનેની ધરપકડ પોલીસ થકી કરવામાં આવી છે। રાજકોટમાં સગીરાની સાથે દુષ્કર્મનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો। બે યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને સગીરાને ઘરેથી દૂર અન્ય શહેરોમાં ફેરવીને વારંવાર શરીર સંબંધો બાંધ્યો હોવાનો ખુલાસો થતાં જ ખળભળાટ મચ્યો છે। રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીરા કોઈને કંઈ કહ્યા વગર અચાનક જ ઘરેથી ગુમ થઈ ગઈ। સગીરા ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી। જો કે થોડા સમય સુધી કોઈ ભાન ન મળતા પોલીસ સ્ટેશનમાં સગીરા લાપતા થયા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી। આ ગુનાની ગંભીરતા સમજી રાજકોટ પોલીસે ત્વરિત ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ હાથ ધર્યો અને ગણતરીના કલાકોમાં જ મોબાઈલ લોકેશનના આધારે સગીરાની પોલીસને ભાળ મળી। આ સગીરાની પ્રાથમિક પૂછપરછમાં તેને પ્રેમજાળમાં ફસાવી રાજકોટની બહાર લઈ જવાઈ હોવાની કબૂલાત કરી। અમદાવાદ સહિતના અન્ય સ્થળો પર ફેરવીને સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બે યુવકો અરમાન શેખ અને અફઝલ શેખની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા। 16 વર્ષીય સગીરાની સાથે અરમાન શેખે વારંવાર શરીર સંબંધો બાંધ્યા હતા, તો અફઝલ શેખે સગીરાને ભગાડી જવામાં અરમાનને મદદગારી કરી હોવાની કબૂલાત કરી છે। આ ઝડપાયેલા બંને ઇસમોની સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। અરમાન ખાન અને અફઝલ ખાન તો એ બંને આરોપીઓએ આ જે જુવેનાઇલ છોકરી છે એને ભગાડીને ત્યાંથી અમદાવાદ લઈ ગયેલા અને અમદાવાદ હોટલમાં રાખીને એનો અરમાન છે એને 2-3 વખત શારીરિક સંબંધ બાંધેલા એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં છે અને આવી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ તપાસ કરી રહ્યા છે। સગીરા મૂળ રાજકોટના જ છે અને આ બંને કોન્ટેક્ટમાં કેવી રીતે આ બાબતે તપાસ કરવામાં આવશે, પણ જે આરોપી છે એ મજૂરી કામ કરતો હતો અને જે મેઇન આરોપી છે અરમાન એ મજૂરી કામ કરતા હતા અને બીજો આરોપી છે ડ્રાઇવિંગ કરતા હતા। આ ઝડપાયેલા ઈસમો મજૂરી કામ કરવા દરમિયાન સગીરાની સાથે સંપર્કમાં આવ્યા છે। આ બંને આરોપીઓ અને સગીરાની મેડિકલ ચકાસણી કરવામાં આવી છે। આ ઉપરાંત સગીરાને જે સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરાયું ત્યાંથી પુરાવા મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। આ કુકર્મમાં અરમાન શેખ અને અફઝલ શેખ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। આ બંને ઇસમોનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।